હેલો ગાઈસ, કેમ છો? આજ ફરીથી અમારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે. આજે આવી ગયા છીએ અમે પાછા નળ સરોવરના કાંઠે. નળ સરોવરના કાંઠેથી આપણે ચાલીને જઈએ છીએ મસરિયા. જોઈ શકો છો તમે, દેખાય છે તમને? ફિનાલ તો નહીં દેખાય, છોટા છોટા આવડા કેમેરામાં શું આવી કે ગાઈસ આપણે જવાનું છે નળ સરોવર જતા હતા અને પાછા વળી ગયા, કારણ કે અંધારું થઈ જાય અને રાત પડી જાય, પપ્પા બહાર નીકળવા ના દે અને બહુ માર પડે. એના કરતાં ઘરે તો આપણે સરસ છીએ અને મજા છીએ, બરાબર? ચલો આપણે ફિનાલ અત્યારે ઘરે જઈએ છીએ. આપણે બીજું કશું જ કરવું નથી. બ્લોગ છે આજનો, તો બ્લોગ તમે જોઈ લેજો. અને તમારે જે પણનો બ્લોગ તમારે ગમતો હોય એ મને કોમેન્ટ કરો, તો હું તમને બ્લોગ બીજો બનાવીને આપું, તો મને ખબર પડે કે ભાઈ તો બ્લોગ સરસ બનાવો છો. બાકી મિત્રો કશું ઘટે નહીં બ્લોગમાં, એવું તો 100% છે. ગાઈસ એટલી આળસ સડે છે ને, ઘરેથી અહીંયા આવી તો અહીંયા આળસ સડે, ઘરે જઈએ તો ઘરે આળસ સડે. એના કરતાં આપણે આંકોર જ બરાબર ના હતા, પણ મારા ઘરે થોડું કામ છે, એના હિસાબે જવું પડે છે. નકર હું આય રેત 110%, બરાબર? બાકી આમાં શું તમે વાયુ છે કોમેન્ટ કરજો ખાસ કરીને, હું કહી દઉં. આ છે એડો, આ છે શું કે આપણે જાર, અને એવું બધું છે. ગાઈસ શહેરના માણસોને ખરેખર, તમે શહેરના જેટલા પણ માણસો હશે ને એમને ખબર જ નહીં પડી હોય કે મિત્રો આમાં શું વાયુ છે ને શું નથી વાયુ. વિશાલભાઈ કોમેન્ટ કરો અને ખાસ કરીને જણાવજો કે આમાં શું વાયુ છે, બરાબર? એવી નાની એમથી ભૂલો રહી જાય ને ભૂલો. આ મસર તો યાર હેરાન કરી નાખ્યા. દા જેટલી છડે છે ને એની વાત જવા દો. મને તો એમ થાય છે શું કરવું પડે યાર. ગાઈસ આ બ્લોગના આગળ હું કોમેડી લગાવીશ, અને પહેલાં કોમેડી જોજો ને પછી અમારો બ્લોગ જોજો. જો કોમેડી સારી લાગે તો જ તે લાઈક કરજો, ને ના કરતા. બરોબર? બહુ યાર ઝાડવા બહુ કાપે છે. ઝાડવા ના કપાય. આપણા ભારતના અંદર 102 ઝાડવા માન ઉગતા છે, એનાથી પહેલાં તો કાપી નાખે છે વધારે. ભારતમાં એવું છે, તો અમારું ઘરે એવું નથી. ઝાડવા ગાઈસ અમે ઘરે પહોંચી ગયા છીએ. પપ્પા રડશે, પપ્પા રહું છે કે ઘરે આવી ગયા છીએ, જોઈ શકો છો.